હેલો ભાઈઓ, તમે જોઈ લેજો ભાઈઓ કે હવે અમે દરિયામાં ફિશિંગ કરવા નીકળીએ છીએ અને તમને અમે થોડુંક બતાવીએ કેમ કે પછી ત્યાં ટાવર નહીં આવે એટલા માટે તમે થોડુંક બતાવીએ અમને, જેમ કે આપણે પુલ બન્યો ને દ્વારકા જવાનો આપણે તે બધું જોઈ લેજો, અમે તમને બતાવીએ તો. ને આ બધી બોટ આ જોઈ લેજો ભાઈ, આ બોટું છે, આ જે સામે દેખાય એ દ્વારકાનો પુલ છે ભાઈ, આ જવાનો ભાઈ જોઈ લેજો. આ આપણા ભાવેશભાઈ અતુલભાઈ ભાઈ જોઈ શકો છો ભાઈ. અને હવે અમે નીકળીએ છીએ ભાઈ દરિયામાં અંદર. બોટલ લગણ ઉભવાનું જ નથી ભાઈ. અચ્છા, જિંદગી રહી તો ફિર મિલેંગે. લવ યુ. જોઈ લેજો ભાઈ, હવે અમે 15 દિવસ પછી આપણી મુલાકાત લેશું ભાઈ, ને 15 દિવસ પછી વિડીયો પાછો બનાવશું અને અપલોડ કરજો ભાઈ. જોઈ લેજો ભાઈ, આ ઓખાની બોટુનો ભાઈ ખાડેનો માહોલ ભાઈ કઈ રીતના છે ભાઈ. જોવું નજર ભૂગે ત્યાં લગણ બોટું બોટું જ છે ભાઈ, બધી સાઈડ ફરતી કર બોટું ભાઈઓ. આ જોઈ લેજો. જોઈ લો ભાઈ, આપણે પુલ છે ભાઈ, નજીક જરાક અમે જઈએ એટલે તમને આડી બતાવશું. જોઈ લેજો ભાઈઓ. ને આપણે હજી દરિયામાંથી ભાઈ અમે પાછા આવશું ને 15 દિવસે ભાઈ, જ્યારે તમને બધું જ દેખાડજો ભાઈ. આપણે ભાવેશભાઈ છે એ ઉલટી કરશે ભાઈ, ચક્કર વામીન બધું થાય આમાં ભાઈ, એટલે તમને બધું જ અમે બતાવશું ભાઈ કે આમાં કેમ ધંધો થાય. જો ભાઈ, આ દ્વારકાનો પુલ છે ભાઈ. જોજો ભાઈ, આ ઉપરનો માહોલ કંઈક આવો છે અને અડી નીચેથી પણ તમને અમે બતાવશું કઈ રીતના છે. તો કોમેન્ટમાં જરાક જય જય દ્વારકાધીશ લખીને મારો ભાઈ કોમેન્ટ જરાક કરી દેજો. જઈ લેજો ભાઈ. જો નીચેનું ભાઈ માહોલ આવો છે ભાઈ, જોઈ શકો છો ભાઈ. બહુ જંકશન બનાવેલું છે ભાઈ. હલો ભાઈઓ, હવે અહીંયા વિડીયો ભાઈ સમાપ્ત થાય છે અને ભાઈ જો અમે પાછા દરિયામાંથી આવીએ ત્યારે તમને બતાવશું કઈ રીતના અમે ધંધો કરીએ અને કઈ રીતના દરિયામાં શું પરિસ્થિતિ થાય ભાઈ. અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો ભાઈ.